કેમ છો મિત્રો? મજામાં? ચલો આપણે વાત કરવાની છે સરફેસ કેમેસ્ટ્રીની, પૃષ્ઠ રસાયણ જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે. અતિ અગત્યનો ટોપિક છે, જેમાંથી એકાદ બે ક્વેશ્ચન પૂછી શકે છે, બરાબર છે એક્ઝામમાં. ચલો તો ટાઇટલ લગાવી દો, પૃષ્ઠ રસાયણ એટલે કે સરફેસ કેમેસ્ટ્રી. સિમ્પલ ક્વેશ્ચન હોય છે, થિયરિટિકલ પોર્શન છે, અમુક આવશે એક બે ફોર્મ્યુલા, બાકી બધું થિયરિટિકલ છે, મજા આવે એવું છે, સમજવા જેવી વસ્તુ છે, કોન્સેપ્ટ સમજવાનો છે. ગોખે ભેગું થશે નહીં, ગોખવાની જરૂર છે નહીં, શાંતિથી આપણે સમજી લઈએ. લગાવી દો ટાઇટલ, પૃષ્ઠ રસાયણ એટલે કે સરફેસ કેમેસ્ટ્રી. ચલો ટાઇટલ લગાવો ભૂલકાઓ, સરફેસ કેમેસ્ટ્રી. સરફેસ કેમેસ્ટ્રી જેને ગુજરાતીમાં શું કહેવાય? પૃષ્ઠ રસાયણ કહેવામાં આવે છે, બરાબર છે. સિમ્પલ વસ્તુ છે. જો સરફેસ હોય જ, તમારી આજુબાજુ કાંઈ પણ વસ્તુ હશે ત્યાં કાંઈક સરફેસ હશે, બરાબર છે. આપણે એની વાત કરવાની છે, એ સરફેસની વાત કરવાની છે. હવે જો સરફેસ ઉપર થતી ઘટનાઓની જે ચર્ચા કરીએ આપણે, એને સરફેસ કેમેસ્ટ્રી કહેવાય. પૃષ્ઠ ઉપર કાંઈ પણ પ્રકારની જે કાંઈ ઘટનાઓ ઘટે છે એની ચર્ચા કરીએ અને આપણે કહીશું પૃષ્ઠ રસાયણ એટલે કે સરફેસ કેમેસ્ટ્રી, બરાબર છે. હવે આમાં હું તમને વાત કહું કે સરફેસને દર્શાવશું કઈ રીતે, હાઉ ટુ રિપ્રેઝન્ટ ધ સરફેસ. માની લો કે કોઈ સોલિડ અને લિક્વિડ વચ્ચે કાંઈ રાસાયણિક કોઈ પણ કેમિકલ રિએક્શન થાય છે, કાંઈ પણ એની એક સોલિડ છે, આ સોલિડ છે, આની સરફેસ એટલે કે આ બહારનો પોર્શન કહેવાય, આની સરફેસ શું કહેવાય? આ બહારનો જે પોર્શન તમને દેખાય, કવર એનું, એને સરફેસ કહેશું. એના ઉપર કાંઈ પણ પ્રકારની રિએક્શન થાય છે, એટલે કે લિક્વિડ, આપણે એના લિક્વિડ થ્રુ કાંઈ પણ રિએક્શન થાય છે, તો આ જે બે વસ્તુને છૂટી પાડતી વસ્તુ, એટલે હું તને એમ કહું, સમજજે દો કે આ સરફેસ છે ને, આ કોઈ પણ શું છે? સોલિડ છે, સોલિડ. આની સરફેસ ઉપર, એટલે કે અહીંની વાત કરું છું હું, અહીંની વાત, આની સરફેસ ઉપર આપણે લિક્વિડ નાખીએ, લિક્વિડ, આની સોલિડની સરફેસ ઉપર લિક્વિડ નાખીએ, તો અહીંયા આ બે વચ્ચે કંઈક નાની એવી બાઉન્ડ્રી હશે, નાની એવી બાઉન્ડ્રી હશે. શું કહેશું આપણે એને? ઇન્ટરફેસ. શું કહેશું આપણે એને? ઇન્ટરફેસ. ગુજરાતીમાં તેને શું કહેવાય? પૃષ્ઠ કલા કહેવાય. શું કહેવાય? પૃષ્ઠ કહેવાય, પૃષ્ઠ રેખા, પૃષ્ઠ રેખા કહી શકો, ઇન્ટરફેસ કહી શકો. તો આ જે ઇન્ટરફેસ છે, ઇન્ટરફેસ, એને રિપ્રેઝન્ટ કઈ રીતે કરવાની હોય? તમે ક્યાંક વાંચ્યું હશે, અરે ક્યાંક તો વાંચ્યું હોય ને, આમ લખેલું હોય સોલિડ સ્લેશ લિક્વિડ, સોલિડ હાઇફેન લિક્વિડ, યા તો લખેલું હોય સોલિડ સ્લેશ લિક્વિડ. ઇન શોર્ટ, 100 વાતની એક વાત આપણે કરવા જઈએ દોસ્ત, 100 વાતની એક વાત કરવા જઈએ તો સોલિડ અને લિક્વિડ બંનેને છૂટી પાડતી એક રેખા, જેને આપણે કહીએ છીએ બાઉન્ડ્રી. શું કહીએ? બાઉન્ડ્રી કહીએ છીએ. ગુજરાતીમાં આપણે આમ કહેવાય ને બોર્ડર લાઇન. ભારત પાકિસ્તાનને જે જુદી પાડતી છે, LOC, લાઇન ઓફ કંટ્રોલ, એ જે બોર્ડર લાઇન છે, આપણે બોર્ડર કરીએ ને, સીમાઓ નિશ્ચિત કરીએ, કાંઈથી એટલા સુધી ભારતનો, અહીંથી પછી પાકિસ્તાનનો, તો વચ્ચેની જે લાઇન છે એ લાઇનને આપણે બાઉન્ડ્રી કહેતા હોય. મેચ ચાલુ હોય તો મેચમાં પણ બાઉન્ડ્રી હોય ને, કે હાલો અહીંથી અંદર હોય તો રન દોડવાના, અહીંથી ટપી જાય તો 4 યા તો 6 ડિસાઇડ કરે, બરાબર છે. એ જે બાઉન્ડ્રી છે એને આપણે કેમિકલ સરફેસ કેમેસ્ટ્રીમાં જે બાઉન્ડ્રી છે, બે અલગ અલગ લિક્વિડ, બે સ્ટેટ, એટલે કે લિક્વિડ અને સોલિડ બંનેને, બે સ્ટેટને અલગ પાડતી જે રેખા છે, જે લાઇન છે, એને આપણે ઇન્ટરફેસ કહેશું. યાદ રહેશે એટલું. અને એ ઇન્ટરફેસને આપણે શેનાથી દર્શાવશું? લિક્વિડ યા તો હાઇફેન યા તો સ્લેશથી દર્શાવશું. હાઇફેન યા તો સ્લેશથી દર્શાવશું. ખરેખર યાદ રહી ગયું એટલું? કરેક્ટ. હા, હવે જો દોસ્ત, આ મેં સોલિડ લિક્વિડની વાત કરી, યા તો અહીંયા શું હોઈ શકે? ગેસ પણ હોઈ શકે, સોલિડ અને ગેસ પણ હોઈ શકે દોસ્ત, બરાબર છે. અહીં સોલિડ છે, ઉપર ગેસ હોઈ શકે, પરંતુ કોઈ દિવસ તું આવું ભણીશ નહીં. ગેસ ગેસ ગેસ, હાઇફેન ગેસ યા તો ગેસ સ્લેશ ગેસ, બે ગેસ વચ્ચે કાંઈ પણ ઇન્ટરફેસ બનતી નથી. શું કામ? કેમ ભાઈ? સોલિડ છે, સોલિડ અને એના ઉપર તું ગેસ નાખ તો તને થોડું કાંઈક એવા તું યંત્રથી, કાંઈક પણ એવા શું ટેકનોલોજીથી તું બંને વચ્ચેનું ડિસ્ટન્સ મેઝર કરી શક, બંને વચ્ચેની જે સપાટી છે, બંને વચ્ચેને અલગ પાડતી બોર્ડર લાઈન તું જોઈ શક.
પરંતુ બે ગેસને તું જો એક કન્ટેનર હોય એક વિસેલમાં ભરી દે તો બે ગેસને છૂટી પાડતી સપાટી તને બોર્ડર લાઇન ઇન્ટરફેસ જોવા મળશે નહીં, બીકોઝ બોથ ગેસ આર મિસિબલ ટુ ઈચ અધર. બંને એકબીજામાં ભળી જાય છે એટલે તને બે ગેસ વચ્ચે કાંઈ લાઇન દેખાતી નથી, કાંઈ ઇન્ટરફેસ દેખાતી જનરેટ જ નથી થતી કે દેખાય. એટલે બે ગેસ એકબીજામાં ભળી જાય છે. એમ નહીં, હું તને એમ કહું આ રૂમ છે, આ રૂમ છે, તું જે તે ગમે ત્યાં બેઠો હોઈશ ને, એક રૂમ છે, રૂમમાં જો રૂમમાં શું હશે? ઓક્સિજન હશે કે હોય જ હો, નહીંતર આપણે શ્વાસ લેવામાં તકલીફ પડી જાય. ઓક્સિજન હોય, ઘણા બધા ગેસીસ હશે, ઓક્સિજન હશે, નાઇટ્રોજન હશે, પરંતુ આ તારો રૂમ તને દેખાય એમાં તને ગેસ દેખાતા નથી, પણ છે તો ખરા જ. હવે એમ ના કહેતો સાહેબ દેખાય નહીં તો હું માનું નહીં, હું એમ થોડો માની લઉં, ખંભાના ઉલાડતો આમ કે ના ના કાંઈ નથી મારા રૂમમાં તો ગેસ ને. લાવ ગેસ ના હોય તો આપણે જીવી શકીએ? ઓક્સિજન તો જોઈને આમ આમ શ્વાસ લેતો, ઊંડો શ્વાસ લેતો, લેને શ્વાસ લીધો, હા, હવે ના પાડો જીને કે ગેસ નથી. ગેસ ના હોય તો શ્વાસ લઈ શકીએ? શ્વાસ હાલો શ્વાસે લઈ શકીએ, પરંતુ આમ ઓક્સિજન મળે ના મળે ને? ઓક્સિજન ના મળે તો ખ્યાલ જ છે, કોવિડમાં ઓક્સિજન વગર કેટલા માણસો મૃત્યુ પામે છે. ઇન શોર્ટ 100 વાતની એક વાત, તમારા રૂમમાં તમને ગેસ દેખાય જ છે? હા પાડો, હા, ઘણા બધા ગેસીસ છે. તમારી દિવાલ છે તે શું છે? એક સોલિડ છે, એક સોલિડ છે. તો એ બંનેને જુદી પાડતી રેખાય તમને દેખાય જ છે. તમારી જે દિવાલ ઉપર તમે જેમ પરફેક્ટ લાઈન દેખાય, દિવાલ જ છે, એ શું છે? તો કે દિવાલ જાડી હશે ને એટલી એટલી, હા પણ દિવાલ હોય એટલી જાડી હશે, બરાબર? આ તારી દિવાલ થઈ ગઈ, બરાબર છે? અહીંયા શું છે? તો કે ગેસ છે, આ શું છે? સોલિડ છે. તો આ જે તને લાઈન દેખાય છે દોસ્ત, આ લાઈન, એને જ આપણે ઇન્ટરફેસ કહેશું. શું કહેશું? ઇન્ટરફેસ. કરેક્ટ? ઇન શોર્ટ, ઇન્ટરફેસ સોલિડ અને ગેસની દેખાઈ શકે, તને તારા રૂમમાં પણ દેખાય છે. બરટ માની લે કે રૂમની અંદર તો કેટલા ગેસીસ છે, બેનું વિચાર ને તું, ખાલી બે ગેસ છે તારા રૂમમાં, એ વિચારે કે ઓક્સિજન ગેસ અને નાઇટ્રોજન ગેસ છે તારા રૂમમાં અવેલેબલ છે, પણ શું તને દેખાય છે બંને વચ્ચેની બોર્ડર લાઈન? નથી દેખાતી ને. ઇન શોર્ટ 100 વાતની એક વાત કે બે ગેસ હશે તે એકબીજામાં ભળી જશે, મિસિબલ થઈ જશે ટોટલી, એટલે આપણે એના વચ્ચેની સરફેસ જોઈ શકશું નહીં. કરેક્ટ? સમજાઈ ગયું એટલું? વાત રહી હવે બીજી, આગળ વધીએ કે ભાઈ આપણે કોઈ પણ સરફેસ ઉપર જે રિએક્શન થાય છે એના ઉપર જે સ્ટડી કરીએ છીએ, કોઈ પણ સરફેસ છે સોલિડ લઈ લે, કોઈ પણ મેટલ હશે, દુનિયાની કોઈ પણ મેટલ હશે, એના ઉપર કંઈક પણ પ્રકારની જે કાંઈ રિએક્શન થાય છે એની જે સ્ટડી કરીએ છીએ એને કહેવાય સરફેસ કેમેસ્ટ્રી. શું કહેવાય? સરફેસ કેમેસ્ટ્રી. બીજી વસ્તુ કહી દઉં તને, ધ્યાન રાખજો. આ જે સરફેસ ઉપર કાંઈ પણ રિએક્શન થાય, કેવી રિએક્શન થશે? પેલું તો કોરોઝન લઈ લે, કોરોઝન. લોખંડ ઉપર કાટ લાગવો. શું છે? લોખંડ હશે, ભલે એ ધીમી રિએક્શન છે, સ્લો રિએક્શન છે, બટ એ જે લોખંડ હશે, લોખંડ એફી મેટલ છે, આ એફી મેટલ તમે જોયું જ હશે ઘણી જગ્યાએ લોખંડના પાઇપ હોય તો એ અમુક સમયના અંતરે, ચોમાસું જાય પછી અમુક સમયના અંતર, વરસ, 2 વર્ષ, 5 વર્ષ, હવે તો ગેલ્વેનાઇઝ આવી ગયા, પરંતુ જે પ્યોર લોખંડ હતું એ અમુક સમયે કાટ લાગતો, કોરોઝન થતું, એનું ખવાણ થઈ જતું, બરાબર છે? ઓક્સિડેશન થઈ જાય છે. ઇન શોર્ટ 100 વાતની એક વાત કે કોરોઝન થાય છે એ પણ એક સરફેસ ઉપરની રિએક્શન છે. એની જો ચર્ચા કરવામાં આવે તો એને પણ સરફેસ કેમેસ્ટ્રી કહેવાય. ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી તું ભણી જ ગયો છે દોસ્ત, તો ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં આપણે જે ઇલેક્ટ્રોડની વાત કરીએ, ઝિંક મેટલ, કોપર મેટલ, વોટેવર, કાંઈ પણ ઇલેક્ટ્રોડ લઈ લે, ઇલેક્ટ્રોકેમિકલ સેલમાં 2 ઇલેક્ટ્રોડ હોય, એમાં બંને ઇલેક્ટ્રોડ ઉપર, ઇલેક્ટ્રોડની સરફેસ ઉપર કાંઈ પણ, જો આ ઇલેક્ટ્રોડ છે એની સરફેસ ઉપર કાંઈ પણ રિએક્શન થાય તો એને કહેવામાં આવે છે સરફેસ કેમેસ્ટ્રી. ડન? સમજાઈ ગયું એટલું? હા કે ના? હા પણ ગુડ. ચાલ, આને શું કહેશું આપણે? સરફેસ કેમેસ્ટ્રી કહેશું. ક્લિયર? આ જ ચર્ચા કરવાની છે આપણે સરફેસ કેમેસ્ટ્રીમાં, કઈ રીતની રિએક્શન થાય, શું થતું હોય, બધું એની ચર્ચા કરશું. હવે વધીએ આપણે આગળ. હું તને એમ કહું શું કે મારે પ્યોર સરફેસ ઉપર જો રિએક્શન, એની જે સરફેસ ઉપર રિએક્શન થાય છે એની ડિસ્કસ કરવી છે, એના ઉપર સ્ટડી કરવો છે, તો મારે પ્યોર સરફેસ જોશે. કેવી? પ્યોર, એકદમ પ્યોર, 100% પ્યોર. તો 100% પ્યોર કઈ રીતે મેળવવી સમજી લેજે દોસ્ત. 100% પ્યોર માની લે, હું એવું કહું કે મારે રૂમમાં આ જે રૂમ છે ને ત્યાંની વાત કરવી છે. ક્યાંની? રૂમ છે ત્યાંની જ વાત કરવી છે, બરાબર છે? એક જ મિનિટ, જસ્ટ યસ. આ બોર્ડને શું થઈ ગયું છે, આપણે આને થોડો રિફ્રેશ કરી દઈએ. જસ્ટ મિનિટ.
ચલો આપણે વાત કોની કરવી, તો કે સરફેસની વાત કરવાની છે. આપણે એક જ મિનિટ બોર્ડને થોડો ક્લીન કરી દઈએ, બરાબર છે, કારણ કે એમાં થોડું પ્રોબ્લેમ. હા યસ, માણસ છે ભાઈ, માણસમાં અત્યારે કોવિડને લીધે આના બોડીમાં તકલીફ થાય તો એમાં તો થાય જ ને. ચાલ આની વાત કરીએ. ચાલો હા, હવે આપણે વાત કરતા હતા કે કોઈ પણ આપણે સરફેસની વાત કરવી છે, સરફેસ રિએક્શનની વાત, કોઈ પણ રિએક્શન થાય છે એની વાત કરવી છે. સમજી લેજો, આ છે કોઈ પણ મેટલ, બરાબર છે, મેટલ. મારે એમાં પર્ટિક્યુલર કોઈ એક ગેસ, આના ઉપર સરફેસ કેમેસ, આ આપણે એક પાત્ર લઈ લીધું, કોઈ પણ એક પાત્ર છે, બરાબર છે. હવે એમાં રાખી દીધી શું, એક મેટલ રાખી દીધી. હવે હું તને એમ કહું કે આપણે આમાં કંઈ પણ રિએક્શન કરાવી છે અને સરફેસની ચર્ચા કરવી છે કે સરફેસ ઉપર શું રિએક્શન થાય છે, તો મારે આ જે સરફેસ જોશે ને, આ સરફેસ એ 100% પ્યોર જોશે. 100% યા તો નિયરલી ઇક્વલ ટુ 100% પ્યોર સરફેસ જોશે. ઇન શોર્ટ, એ સરફેસ ઉપર કાંઈ હોવું ના જોઈએ, કશું જ નહીં. મેટલના પાર્ટિકલ્સ સિવાય કોઈ પણ વસ્તુ ત્યાં હોવી જોઈએ નહીં. નોટ એ સિંગલ ઇમ્પ્યુરિટીઝ. તો એ કઈ રીતે મેળવવી એ પ્રશ્ન છે. કારણ કે તમે માની લો કે રૂમમાં વાત કરો, ચાલો આપણે રૂમમાં આ મેટલનો ટુકડો રાખી દીધો, તો રૂમમાં તો બીજા ઘણા વાયુ હોય ને. રૂમમાં તો વાયુ હશે, કયા H2 ગેસ હોય ભાઈ, N2 ગેસ લઈ લે, O2 ગેસ, N2 ગેસ, O2 ગેસ, આવા ઘણા બધા વાયુઓ હશે, ઘણા બધા ગેસીસ હશે કે જે આની સરફેસ ઉપર એબ્ઝોર્બ થઈ જશે, આની સરફેસ ઉપર ચોંટી જશે. તો આની સરફેસ 100% પ્યોર રહેશે નહીં. ક્યાં? ઇન રૂમની વાત કરીએ આપણે, રૂમમાં યા તો કોઈ પણ જગ્યાએ પણ તું જા, આવા ગેસીસ તો હોવાના જ છે. આ ગેસીસ હોય તો એની મેટલની સરફેસ ઉપર આવરણ બનાવી લઈએ, એના સરફેસ ઉપર ચોંટી જાય તો તારે 100% પ્યોર મેટલ મળશે નહીં. તો શું કરવું પડે, તો કે ભાઈ આના માટે સ્પેશિયલી એક બંધ પાત્ર લેવાનું, એટલે કે ક્લોઝ વિસેલ લઈ લે. શું લઈ લે? ક્લોઝ વિસેલ. હવે આમાં પણ ક્લોઝ વિસેલ તો તે લઈ લીધી, પણ શું ક્લોઝ વિસેલ લીધી તો એમાં કાંઈ ગેસીસ નહીં હોય જ દોસ્ત, 100% હોય ગેસીસ. આમાં પણ N2 અને O2 ગેસીસ હશે જ, પરંતુ એ N2 અને O2 ગેસીસને એક વેક્યુમ આવે છે. શું આવે છે? વેક્યુમથી તું એને બહાર ખેંચી શકે અને 100% પ્યોર મેટલ મેળવી શકે. આમાંથી જેટલા વેક્યુમને લીધે, વેક્યુમ પ્રેશર, આપણે વેક્યુમ ક્લીનર આવે છે ને, એવા ઘણા બધા વેક્યુમને લીધે તું અહીંયા શું જનરેટ કરી શકે? શૂન્યાવકાશ જનરેટ કરી શકે છે, બરાબર છે, અવકાશ ઉત્પન્ન કરી શકે. કઈ રીતે? તો કે અહીંથી આપણે વેક્યુમને લીધે N2 અને O2 ગેસને આપણે બહાર ખેંચી લઈએ તો અહીંયા કોઈ પણ પ્રકારનો ગેસીસ રહેશે નહીં, બધાને બહાર ખેંચી લેવામાં આવે. એના માટે કેટલું વેક્યુમ કેટલું જોઈશે? તો કે વેક્યુમ જોશે 10⁻⁸ to 10⁻⁹ ના 10⁻⁸ to 10⁻⁹ પાસ્કલ વેક્યુમને લીધે તું અહીંયા પ્યોર મેટલ મેળવી શકે છે, બરાબર છે. આ હતું સરફેસ કેમિસ્ટ્રીનું ઇન્ટ્રોડક્શન. હવે મેઇન પોઈન્ટ ઉપર જતા રહીએ, જેને કહેવામાં આવે છે શું થાય સરફેસ કેમિસ્ટ્રી ઉપર કઈ રીતની રિએક્શન થશે એની ચર્ચા કરવાની છે. તો પહેલું ટાઇટલ લગાવી દે, એડઝોર્પ્શન. શું ટાઇટલ લગાવી દેવાનું છે? એડઝોર્પ્શન. કોને કહેવામાં આવે છે? એડઝોર્પ્શન. ધ્યાન આપજો અહીંયા. ફર્સ્ટ વન ટાઇટલ લગાવો દોસ્ત, એડઝોર્પ્શન. એડઝોર્પ્શન, अधिशोषण. गुजराती में शू कहवाय? अधिशोषण. इसको क्या कहते हैं गुजराती में? अधिशोषण कहते हैं ना. चल एड्जॉर्प्शन की बात करते हैं. हिंदी इंग्लिश गुजराती तीनों को कंबाइन करके पढ़ेंगे दोस्त, मजा आएगा. देख एड्जॉर्प्शन कहते किसे, पहले इसकी मैं समझा दूँ, बाद में लिख लेते हैं. करेक्ट. तुझे लेने हैं दो चीज, एक तो तेरा हाथ तेरे सामने रख, समझना क्या रखना है, तेरा हाथ तेरे सामने रखा, माटी ले ले, माटी को तेरे हाथ पे ऐसे ऐसे, अरे आम जो भाई, आम हाथी आम लई ले माटी अने तारा हाथ आ हथेળી છે ને એના ઉપર આ માટી ધીમે ધીમે નાખ તો શું થશે? તો કે ભાઈ માટી છે ને તારા હાથ ઉપર આમ ચોટી જશે ને, ચોટી જશે. પણ આમ કરીશ તો હાથ ઉલટો કરીશ તો એ માટી નીચે પડી જશે પાછી. પરંતુ એ માટીના અમુક કણો, નાના 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 પાર્ટિકલ્સ તારી હાથ ઉપર થોડા 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 ચીપકી રહેશે, થોડાક ચોટી જશે. તારે આમ ખખેરવા પડે. હાવ ખખેરવાનું નથી, આમ ખંખેરવાનું છે નહીં. શું કરવાનું છે? માટી લઈ દીધી, હાથ ઉપર નાખી દીધી, પછી આમ કરી દીધું તમે તો
પછી આમ હાથ આમ ઉલટો કરી નાખ ને તો પણ અમુક પાર્ટિકલ, નાના નાના પાર્ટિકલ છે તે હાથ ઉપર, હાથની સરફેસ ઉપર, હથેળી ઉપર શું થશે? ચોંટી જશે. હવે આ હાથ શું છે ભાઈ? હાથ, એ હાથ જે હોય એક સરફેસ છે, સમજી લે. આ શું છે? એક સરફેસ છે, બરાબર છે? આ એક સરફેસ છે. તો સરફેસ ઉપર, આ સરફેસ હતી, આ હાથની સરફેસ છે, એના ઉપર નાના 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 અણુઓ ચીપકી ગયા ને. આભાર. નાના 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 અણુઓ એ હાથની સરફેસ ઉપર ચોંટી ગયા છે. પણ શું આમ હાથની અંદર જતા રહ્યા? અંદર ઘૂસી ગયા? આમ હાથની અંદર નથી ગયા ને? આમ લોહીમાં ભળી ગયા માટીના કણો? ના. ક્યાં છે? ફક્ત ને ફક્ત સરફેસ ઉપર છે, સરફેસની અંદર. જો સરફેસની અંદર જશે નહીં, ખાલી ફક્ત સરફેસ ઉપર જ રહેશે, બરાબર છે? ફક્ત સરફેસ ઉપર રહેશે. એટલે કે જે કોઈ પણ મોલેક્યુલ ફક્ત સરફેસ ઉપર ચોંટી જાય છે, એડઝોર્બ થાય છે, શોષણ થવું કહેવાય. આને શું થવું કહેવાય? એડઝોર્બ થવું કહેવાય. જે કાંઈ પણ મોલેક્યુલ આની સરફેસ ઉપર એડઝોર્બ થશે ઓન ધી સરફેસ, સરફેસની અંદર જશે. એમ નહીં આ હાથ જ છે, આ હાથની હથેળી છે, તો શું કાંઈ માટીના અણુ આમ હાથની હથેળીમાં અંદર જતા રહીએ, આમ આપણા બ્લડમાં ભળી જાય? ના જ ભળે ને. બ્લડની અંદર તો જવાના છે નહીં. ઇન શોર્ટ 100 વાતની એક વાત કરીએ કે જે કાંઈ પણ મોલેક્યુલ છે એ ફક્ત સરફેસ ઉપર ચોંટી રહેશે, સરફેસની અંદર પ્રવેશ કરશે નહીં. તો એને આપણે કહેશું એડઝોર્પ્શન અધિશોષણ. શું કહેવાય? એડઝોર્પ્શન અધિશોષણ. સિમ્પલ વાત છે ભાઈ. તું આમ બાઇક લઈ અને અહીંથી આમ રાજકોટ સિટીમાં ફરવા નીકળો હો, ધૂળની ડમરીઓ ઉડતી હોય, શું કહું, ધૂળની ડમરીઓ ઉડતી હોય, ફેસ ઉપર કાંઈ ભાઈ, હવે અત્યારે તો માસ્ક પહેરવું કમ્પલસરી છે, હું જનરલ વાત કરું છું, નોર્મલ ડેઝની. માસ્ક કે કાંઈ ફેસ ઉપર પહેરેલું ના હોય, આમ જા તો કેટલી ધૂળ આમ ફેસ ઉપર ચોંટી જાય. ખ્યાલ આવે ને? કેટલી ધૂળ આમ ફેસ ઉપર ચોંટી જાય. આપણું આ ફેસ આખો ચીકણો ચીકણો થઈ જાય ને. ઇન શોર્ટ આપણા હેર ઉપર નાના નાના પાર્ટિકલ્સ ધૂળના ચોંટી જાય છે, હેર ખરાબ થઈ જાય છે, આપણું ફેસ ઉપર ચોંટી જાય છે, ચોખ્ખું દેખાય આવે. એક દિવસ તું આટો મારજે ને, ફેસ વોશ નહીં કરવાનો, એક દિવસ રાજકોટ સિટીમાં આટા મારજે, એવું ત્યાંથી મેટોડા જઈ આવજે, એવું ત્યાંથી આમ એક કામ કરજે ને ગોંડલ ચોકડીથી ગોંડલ જઈ આવજે ને. અહીંથી ગોંડલ ચોકડી જઈ આવે ને તો ગોંડલ ચોકડીએ તો આમ ધૂળની ડમરી ઉડતી હોય. ઇન શોર્ટ હવામાં રજકણો હોવાના જ છે. હા કે ના? હવામાં શું હોવાના છે? રજકણો. એ રજકણો આપણા ફેસ ઉપર ચોંટી જવાના. આપણે દેખાય નહીં હો, પછી આપણે આમ ચોખ્ખું દેખાય નહીં, પણ આમ ખબર પડે આપને કે હા આપણો ફેસ ધૂળને લીધે થોડો ખરાબ થયો છે, આપણા હેર પણ ધૂળના લીધે ખરાબ થયા છે. ઇન શોર્ટ આપણી ફેસ ઉપર શું થઈ જાય? પાર્ટિકલ ચોંટી જાય છે. પાર્ટિકલ ફેસ ઉપર ચોંટે એમ આમ 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 કોઈ દી જોયું? આમ તમારું મોઢું પેક બંધ રાખવાનું, બરાબર? આમ પછી ડ્રાઇવિંગ કરતા હો, બરાબર? ડ્રાઇવિંગ કરતા હો તો કંઈ એવું થયું કે હાલો ધૂળ, ખતરનાક ધૂળ ઉડે છે ને તમે એમાં ડ્રાઇવિંગ કરો છો. વિચારજો, મારી આમ ખાલી વાત વિચારજો. ખતરનાક આમ ધૂળ ઉડે છે ને એમાં તમે આમ ડ્રાઇવિંગ કરો છો, મોઢું બંધ છે, તમારું મોં ખુલ બંધ છે, અંદર કાંઈ જઈ શકે એમ નથી મોં દ્વારા. તો એવું થયું કે હાલો અહીંયા તો ધૂળ ચોંટી જ જવાની છે. હા કે ના? ધૂળના નાના નાના કણો, રજકણો અહીંયા ચોંટી ચીપકી જવાના છે ગાલ ઉપર. એવું થયું કે આમ ગાલથી થઈને અંદર મોંમાં આવી ગયા ધૂળના રજકણો. એવું થયું આમ ગાલમાંથી આમ અંદર પ્રસરી ગયા અંદર. એવું થાય? નથી થતું ને. ઇન શોર્ટ એ જે ધૂળના પાર્ટિકલ છે એ ઓનલી ક્યાં રહે છે? સરફેસ ઉપર રહે છે, બરાબર છે? ઓનલી સરફેસ ઉપર રહે છે. તો એ ઘટનાને પણ તમે શું કહી શકો? એડઝોર્પ્શન કહી શકો, અધિશોષણ કહી શકો. ખ્યાલ આવે? હા કે ના? ચાલ, હા. તો આની મારે ડેફિનેશન લખવી, તો શું લખી શકાય? તો કે ભાઈ આની ડેફિનેશન લખવામાં, અહીંયા લખવું તો લખ. ચાલ, ડેફિનેશન લખી નાખ. ઇટ ઇઝ એ ફિનોમિનોન, ઇટ ઇઝ એ ફિનોમિના in which molecule can adsorb only at the surface, only at the surface. Molecule can get absorbed only at the surface, not pass through the surface. ઇન શોર્ટ 100 વાતની એક વાત, સરફેસની અંદર પ્રસરી જતા નથી, બરાબર છે?
પછી આમાં ભાઈ મોલેક્યુલ ઓનલી ક્યાં રહ્યા એમ નહીં, આ મસ્ત વિચાર લે, તારો રૂપાળો ગાલ છે આ જો ભાઈ સમજજો, આ ભાઈ આપણે જઈએ, હું નથી, જો એક તો પહેલાં કહી દઉં આપણે આકૃતિ ડ્રો કરતા આવડતી નથી આપણું, હા ચલો, અહીંયા બે આંખો છે, આ નાક છે, આપણું આ જીવ હોય તે, ચલો આ કોક છે વોટેવર કોઈ બી, આ બે કાન છે એના, ડન. હા હવે એના ગાલ ઉપર શું થશે, પાર્ટિકલ ચીપકી જશે, હા કે ના, હા પાર્ટિકલ ધૂળ ચોટી ગઈ, બરાબર છે, આ પાર્ટિકલ એના ગાલ ઉપર ચોટી ગયા છે, પરંતુ ગાલની અંદર પ્રસરશે નહીં, ગાલની અંદર જશે નહીં. તો આ જે ફિનોમિના થયો, ગાલ અને માટીના રજકણો એના ઉપર ચોટી ગયા, એના ઉપર એડઝોર્બ પામ્યા, આને કહેવાય એડઝોર્પ્શન. જો સરફેસ કેમિસ્ટ્રીમાં તારે આ બધા શબ્દો જ સમજવાના છે, પૂછશે ને તો આમાંથી એકાદું સેન્ટેન્સ પૂછી લે MCQમાં, બરાબર છે. સરફેસ કેમિસ્ટ્રીમાંથી કાંઈ હાઈ લેવલના ક્વેશ્ચન આવતા નથી, થિયરિટિકલ છે, બીજું કાંઈ અઘરું છે નહીં, તારે ખાલી એમાંથી MCQ થિયરીમાંથી તને પૂછી લઈએ, થિયરી ગોખવાની છે નહીં, આપણે શું કરવાનું છે, સમજવાનું છે, સમજી લે, MCQ સોલ્વ થઈ જશે આરામથી. આ જે સરફેસ ઉપર ચોટી ગયા એને કહેવાય એડઝોર્પ્શન. શું કહેવાય, એડઝોર્પ્શન, એડઝોર્પ્શન, ડી આવ્યો, નોટ એબ્ઝોર્પ્શન, એડઝોર્પ્શન કહેવાય, વર્ડને પકડજે, કરેક્ટ. ચાલ, તો આ હવે હું તને એક વાત કરી દઉં, માની લે કે કોઈ મેટલનો મેં ટુકડો લઈ લીધો છે, કોઈ ધાતુનો ટુકડો છે દોસ્ત, અને એની સપાટી ઉપર જોજે, ઉપર આ એની સપાટી ઉપર શું થયું, તો કે નાના નાના પાર્ટિકલ, કોઈ પણ પાર્ટિકલ છે, કોઈ પણ રજકણો છે, એની સપાટી ઉપર, એની સરફેસ ઉપર ચોટી ગયા છે, તો આ જે રિએક્શન થઈ છે એને એડઝોર્પ્શન કહેવાય. શું કહેવાય, એડઝોર્પ્શન, કરેક્ટ, ફાવશે એટલું, એડઝોર્પ્શન, હા કે ના, હા. આમાં જો તો કોન્સન્ટ્રેશન ક્યાં છે, જે પાર્ટિકલ ચોઈટા છે ને એનું કોન્સન્ટ્રેશન કઈ જગ્યા પર વધારે છે, સરફેસ ઉપર વધારે છે કે સરફેસની અંદર વધારે છે, એટલું કહી દે મને. શું કહું, મારો ક્વેશ્ચન ફરી સમજજે કે આ જે પાર્ટિકલ ચોઈટા છે, આ પાર્ટિકલ ચોઈટા એનું કોન્સન્ટ્રેશન કહેવાનું છે, ક્યાં પાર્ટિકલ વધારે ચોટેલા છે એની માત્રા કહેવાની છે. સૌથી વધારે પાર્ટિકલ ક્યાં છે, સરફેસ ઉપર છે કે સરફેસની અંદર છે, સરફેસ ઉપર ને, એનો મતલબ કેવું કહી શકાય કે કોન્સન્ટ્રેશન, જે એબ્ઝોર્બ મોલેક્યુલનું કોન્સન્ટ્રેશન છે એ ક્યાં છે, તો કે સરફેસ ઉપર છે, એટલે આને સરફેસ ફિનોમિના પણ કહી શકાય. શું કહી શકાય, સરફેસ ફિનોમિના પણ કહી શકાય. તો અહીંયા હજી એક સેન્ટેન્સ લખવું તો લખી શકીએ કે એબ્ઝોર્બ મોલેક્યુલ, કોન્સન્ટ્રેશન ઓફ એબ્ઝોર્બ મોલેક્યુલ ઓન ધી સરફેસ ઇઝ હાઈ, કોન્સન્ટ્રેશન ઓફ એબ્ઝોર્બ મોલેક્યુલ, concentration of adsorbed molecule is on the surface is high. in short, સો વાતની એક વાત કે concentration of adsorbed molecule on the surface is high. કોન્સન્ટ્રેશન ઓફ મોલેક્યુલનું કોન્સન્ટ્રેશન ક્યાં વધારે છે, તો કે સરફેસ ઉપર વધારે છે, કરેક્ટ, હા કે ના, હા. આ વાત હતી કોની, એડઝોર્પ્શનની, ફાવશે એટલું. એડઝોર્પ્શન કોને કહેવાય, કરેક્ટ. જો તને એડઝોર્પ્શનની વાત, બીજી વાત કહી દઉં, એડઝોર્પ્શન આ ખ્યાલ ક્યાંથી આવ્યો કે એડઝોર્પ્શન કઈ રીતે થશે, તો એના માટેના આપણે અલગ અલગ એક્સપેરિમેન્ટ લઈ લઈએ, એટલે તમને ખ્યાલ આવે કે એડઝોર્પ્શન કોને કહેવાય. સમજજે, એક મેં લઈ લીધી છે વિસેલ, એટલે કે એક પાત્ર લઈ લીધું છે. શું લઈ લીધું છે, એક પાત્ર લઈ લીધું, ધ્યાન આપજે. આ પાત્રમાં મેં ગેસ ભરી દીધા, કયા કયા ગેસ છે, H2 છે, N2 છે, O2 છે, આવા ઘણા બધા ફૂલ ગેસ ભરી દીધા, ફૂલી ગેસ. સમજજે, પહેલી એક્સપેરિમેન્ટ વાત કરીએ. પછી અહીંયા મેં એને સીલ લગાવી દીધું, ઉપરથી બંધ કરી દીધું. ગેસ હશે એટલે સમ પ્રેશર આર ધેર, કાંઈક પણ પ્રકારનું દબાણ હશે અહીંયા, બરાબર છે. આપણે અહીંથી બંધ કરી દીધું, પેલા સિમ્પલથી, માન લે કે પ્લાસ્ટિકથી બંધ કર્યું, એક આમ જાડું પ્લાસ્ટિક હતું ને, જાડા પ્લાસ્ટિકથી ઉપર એને સીલ લગાવી દીધું. સીલ લગાવી દીધું એનો મતલબ એવો થઈ ગયો હવે કે હવે આમાં કોઈ પણ બહારથી ગેસ અંદર ના જાય અને અંદરથી ગેસ બહાર જશે નહીં. જેટલા મોલેક્યુલ ગેસના અંદર છે એટલા જ રહેશે. હવે કોઈ નવો મોલેક્યુલ એડ થશે નહીં, કરેક્ટ, હા કે ના, હા. પછી ક્લિયર ને એટલી વસ્તુ, આમાં કાંઈ પ્રોબ્લેમ નહીં. એક કામ કરતો, હવે આને એક કામ કર, 2 દિવસ આમને આમ રહેવા દે,
તો એ પ્રેશર એટલું ને એટલું રહેશે ને. આ જે એસેમ્બલી છે આ એક બંધ પાત્ર છે, ક્લોઝ વિસેલ છે, એની બંધ પાત્ર ક્લોઝ વિસેલનું પ્રેશર એટલું ને એટલું રહેશે. પરંતુ હવે મને થયું કે ભાઈ મારે એબ્ઝોર્પ્શનની રિએક્શન વિશેની ચર્ચા કરવી છે, તો મેં આમાં નાખી દીધો ચારકોલનો પાવડર. શું નાખ્યો? ચારકોલનો પાવડર. અને સેજ ઓપન કર્યું, સેજ એટલે આમ ઓપન કરીને ફટાફટ બંધ કરી દીધું. એટલે ઇન શોર્ટ મોલેક્યુલ, તમે ખાલી એટલું વિચારો ને મોલેક્યુલ એટલા ને એટલા રહેજે. ચારકોલ પાવડર નાખી દીધો, ચારકોલનો પાવડર. શું એડ કરી દીધો? ચારકોલનો પાવડર, એટલે કે ચારકોલનો ઝીણો ભૂકો. ચારકોલ એટલે ખબર ને ગુજરાતીમાં એને કોલસો કહેવાય. શું કહેવાય? કોલસો કહેવાય. ચાલ, આ ચારકોલનો પાવડર નાખી દીધો દોસ્ત. આમાં નાના કોડા નાખી દીધા ચારકોલના. ચારકોલ ઇઝ મોસ્ટ એપ્રોપ્રિએટ એબ્ઝોર્બેન્ટ. શું કહેવાય? એ ખતરનાક એબ્ઝોર્પ્શન કરી શકે. શું કરશે? ખતરનાક એબ્ઝોર્પ્શન કરશે. તો એ શું કરશે હવે? તો કે ભાઈ ચારકોલના ટુકડા છે ને, એ આ બધા વાયુને, આ બધા ગેસીસને પોતાની સરફેસ ઉપર એબ્ઝોર્બ કરશે, પોતાની સરફેસ ઉપર લઈ લેશે. તો તમને ખબર હોય તો વાયુ હોય ગમે ત્યાં ઘૂમરા મારતા હોય, ગેસીસ હોય એ આખા જે બંધ પાત્ર હશે, બંધ વિસેલ, એમાં ગમે ત્યાં ઘૂમરા મારતા હશે. બટ હવે આ જે चारकोल है उसने क्या किया दोस्त? चारकोल ने किया क्या? चारकोल ने सभी मोलेक्यूल को उसकी सरफेस पे एब्जॉर्ब कर लिया. यानी अब हुआ क्या? प्रोसेस क्या हुई? मोलेक्यूल जो अलग अलग गैसेस के मोलेक्यूल थे वो चारकोल की फेस पर, सरफेस पर एब्जॉर्ब हो गए. तो यहाँ पे फिर मैंने मेजर किया इसका प्रेशर, तो प्रेशर हो गया थोड़ा डिक्रीज. प्रेशर क्या हो गया? प्रेशर में आया डिक्रीज. प्रेशर हो गया थोड़ा बहुत डिक्रीज. यदि प्रेशर डिक्रीज हुआ तो इसका मतलब हम ये निकाल सकते हैं कि चारकोल ने क्या किया? चारकोल ने यहाँ पे जो गैसियस मॉलिक्यूल थे उसको एब्जॉर्ब किया अपनी सरफेस पे. इसीलिए यहाँ पे प्रेशर में थोड़ा बहुत उसके डेटा में चेंज आया, प्रेशर डिक्रीज हो गया. तो पहला ये चारकोल है वो ये रिएक्शन करने के बाद पता चला, हाँ भैया, कि ये मॉलिक्यूल, चारकोल के मॉलिक्यूल ने सभी गैसेस को अपने में उसकी सरफेस पे एब्जॉर्ब कर लिया है. करेक्ट. तो यहाँ पे प्रेशर डिक्रीज हुआ तब पता चला कि चारकोल है वो बेस्ट क्या है? एब्जॉर्बेंट है. उन्होंने अपनी सरफेस पे गैसियस मॉलिक्यूल को एब्जॉर्ब कर लिया. तो बोलते हैं एड्सॉर्प्शन. क्या बोलते हैं? इसी को एड्सॉर्प्शन बोलते हैं. करेक्ट, याद रह जाएगा. चलो, तो ये बहुत सारे मॉलिक्यूल्स है. तो उसमें पहले क्या किया? बंद विसेल थी, बंद विसेल में हमने डाल दिया पहले तो सभी मॉलिक्यूल और चारकोल का पाउडर. यदि हमने उसको डाल दिया, थोड़े समय बाद हमने प्रेशर मेजर किया तो प्रेशर में डिक्रीज हो गए, थोड़ा प्रेशर डिक्रीज हो गया. प्रेशर डिक्रीज होने का मतलब है कि चारकोल ने क्या किया? सभी मॉलिक्यूल, जितने भी मॉलिक्यूल थे उसमें से काफ़ी सारे मॉलिक्यूल को अपनी सरफेस पे एब्जॉर्ब कर लिया था. डन. कहीं कुछ भी दिक्कत है नहीं. चल, दूसरी बात समझाता हूँ. ये पहला एक्सपेरिमेंट, एक्सपेरिमेंट नंबर 1. इसका डिस्क्रिप्शन लिखने की ज़रूरत नहीं, समझ लिया तो अपने आप से हिसाब से लिख ले डिस्क्रिप्शन. चल, नेक्स्ट पॉइंट की बात करें. सेकंड, तुझे पता है ना क्या? कि ऑर्गेनिक डाई मिथिलीन ब्लू. क्या? मिथिलीन ब्लू. मिथिलीन ब्लू नाम की डाई है, ऑर्गेनिक डाई है. अब मिथिलीन ब्लू जो डाई है वो कलर्ड कंपाउंड है, आपको जानते ही है, काफ़ी सारे स्टूडेंट ने देखी भी होगी, बनाई होगी लैब में. ये जो कलर्ड कंपाउंड है ना, मिथिलीन ब्लू वाली कलर्ड कंपाउंड की डाई है. यदि समझना, ये क्या है भैया? कलर्ड कंपाउंड, कलर्ड सॉल्यूशन ऑफ मिथिलीन ब्लू. यहाँ पे मैं लिख दूँ कलर्ड सॉल्यूशन ऑफ डाई, मिथिलीन ब्लू की डाई है. अब मैंने उसमें डाल दिया एनिमल चारकोल, यानी कि वही भी चारकोल है, चारकोल का पाउडर इसमें ऐड कर दिया. यदि चारकोल का पाउडर आप उसमें ऐड करोगे तो चारकोल का काम क्या है भैया? बताओ ना, चारकोल का वर्क क्या है? तो भैया एड्सॉर्प्शन करना. वो क्या करेगा? एड्सॉर्प्शन करेगा. उसमें जो भी कलर्स कंपाउंड है
कलर्ड कंपाउंड है उसको एब्जॉर्ब कर लेगा, कहाँ पे, उसकी सरफेस पे। तो ये जो सॉल्यूशन बन जाएगा वो कलरलेस बन जाएगा। क्या बन जाएगा, कलरलेस सॉल्यूशन बन जाएगा। और ये जो आपका कलर्ड कंपाउंड है वो चला जाएगा कहाँ पे, चारकोल की सरफेस पे। देखो, और चारकोल कहाँ रह जाएगा, नीचे, सॉल्यूशन में नीचे रह जाएगा। यहाँ पे ये जो मैंने ब्लू कलर का लिखा है ना, वो ब्लू कलर चारकोल है। चारकोल ने कलर्ड कंपाउंड को, कलर्ड पार्टिकल को अपनी सरफेस पे एब्जॉर्ब कर लिया। सॉल्यूशन में से जितने भी कलर्ड सॉल्यूशन, कलर्ड पार्टिकल्स थे, उसको एब्जॉर्ब कर लिया अपनी सरफेस पे। बाकी बचा जो सॉल्यूशन है वो कलरलेस हो गया। इन शॉर्ट, चारकोल का वर्क क्या है कि एड्जॉर्प्शन करना, वो एड्जॉर्प्शन कर लेगा। तो ये ही रिएक्शन को हम कहते हैं एड्जॉर्प्शन। चारकोल ने क्या किया, कलर्ड कंपाउंड को अपनी सरफेस पे एड्जॉर्ब कर लिया। करेक्ट। तो मिथिलीन ब्लू है, यदि उसमें से आपको क्या करना है, मिथिलीन ब्लू में से कलर रिमूव करना है तो चारकोल ऐड कर दीजिएगा। चारकोल ऐड करोगे, बाद में यहाँ पे चारकोल का पाउडर वो क्या होगा, पूरे सॉल्यूशन में थोड़ा नीचे वो क्या घट्ट प्रवाही जैसा नीचे रह जाएगा। आप उसको क्रिस्टलाइज करके या तो सेपरेशन टेक्निक से अलग कर सकते हो। करेक्ट। तो आपको क्लीन सॉल्यूशन मिल जाएगा। डन। तो ये सेकंड एक्सपेरिमेंट किया। थर्ड एक्सपेरिमेंट की यदि हम बात करें, एक्सपेरिमेंट नंबर 3 क्या है, तो रो शुगर जानते हैं ना, येलो कलर की होती है। क्या होती है, येलो कलर की। येलो कलर लाव શેરડીનો રસ પીધો કે નહીં, શેરડીનો રસ પીધો ને, એમાંથી શું બનશે, સુગર બનશે। તો શેરડીનો રસ કેવા કલરનો હોય, येलो કલર જેવો હોય, येलोइश ग्रीन કલર જેવો હોય ને। તો એમાંથી આપણે શું કરવું, કલર રિમૂવ કરવો। અને સુગર જે તમે લ્યો છો, મિશ્રી તમે જેને કહો છો, ખાંડ જેને તમે કહો છો, એને શું કહેવાય, એ તો વ્હાઇટ કલરની આવે, જોરદાર ચળકતી વ્હાઇટ હોય। તો એ કેમ બનાવે, એમ જ હોય। શું કહી દે, તો કે ભાઈ રો સુગર હોય ને, આ પાત્રમાં શું ભરી લીધું છે, રો સુગર ભરી લીધી છે, કે જે येलो કલરની છે। કેવા કલરની છે, ચાલ આ येलो કલરની રો સુગર ભરી લીધી છે દોસ્ત। આ येलो કલરની શું છે, रो मटेरियल ऑफ द शुगर। उसमें हमने डाल दिया क्या, चारकोल एंटर कर दिया, चारकोल का पाउडर। तो चारकोल का पाउडर क्या करेगा, बताओ, रो शुगर, समझना। ये जो अब उसमें मैंने डाल दिया चारकोल पाउडर, तो रो शुगर में जो भी कलर्ड कंपाउंड है, कलर्ड पार्टिकल है, उसको कौन अपनी सरफेस पे, तो चारकोल का वर्क ही यही है, वो अपनी सरफेस पे कलर्ड कंपाउंड को एब्जॉर्ब करके नीचे बैठ जाएगा, शांति से आराम करने लगेगा, और आपका जो सॉल्यूशन हो जाएगा वो जोरदार मस्त कलरलेस सॉल्यूशन हो जाएगा। क्या हो जाएगा, कलरलेस सॉल्यूशन। यानी कि चारकोल का वर्क क्या हुआ, यहाँ पे चारकोल का वर्क क्या हुआ, कलर्ड पार्टिकल को अपनी सरफेस पे एब्जॉर्ब कर लिया। कलर्ड पार्टिकल को अपनी सरफेस पे उन्होंने क्या कर लिया दोस्त, एब्जॉर्ब कर लिया। करेक्ट। इन शॉर्ट 100 बात की एक बात, चारकोल है वो बेस्ट क्या है, बेस्ट एब्जॉर्बेंट है, वो एब्जॉर्ब कर सकता है। दूसरी बात बता दूँ, रूटीन लाइफની बात કરીએ, જો ને ગુજરાતીમાં આપણો રૂટીન લાઈફ, તમે ઘણા ઘરે ફ્રીજ હોય ને, ઘરે ફ્રીજ એમાં તમારા મધર હશે ને, એ શું કરતા હશે ખબર, અમુક સમયે ફ્રીજમાં કોલસો મૂકતા હોય, ઘણા કરતા હશે, ઘણા ના પણ કરતા હોય, બરાબર છે। ના કરતા હોય તો એને વાત કહું, સાંભળો। ફ્રીજ હોય ને, ફ્રીજ, ઘરનું જે ફ્રીજ, રેફ્રિજરેટર હોય, એમાં શું કરતા હોય છે કે ચારકોલ નાની ડબ્બીમાં ઓપન ચારકોલ મૂકતા હશે, એ એમણે મૂકી દે। શું કામ, અમુક પ્રકારની સ્મેલ, અમુક વસ્તુ એવી મુકાઈ ગઈ હોય છે ફ્રીજમાં કે એની સ્મેલ આખા ફ્રીજમાં બેસી જાય છે, એની સ્મેલ જે આખા ફ્રીજમાં સુગંધ આવતી હોય છે, બરાબર છે। જસ્ટ લાઈક એવી છે કે ડુંગળી છે કે એવી કાંઈ લસણવાળી વસ્તુ કે એવું કાંઈ મૂકી દીધું હોય તમે, તો આખા ફ્રીજમાં આમ જે કાંઈ વસ્તુ હોય ને બધામાં એવી સ્મેલ આવવા માંડે। તો ચારકોલ મૂકી દો ને, ચારકોલ તમારા મધર મૂકતા જ હશે। એ મધરને એકચ્યુઅલ જે રીઝન હોય ને, સાયન્ટિફિક રીઝન, આ જે સાયન્ટિફિક એબ્ઝોર્બેન્ટ થાય ને એવા શબ્દો એને ખ્યાલ ના હોય, પરંતુ એને એટલી ખ્યાલ હોય તમારા મધરને, કારણ કે ભાઈ 100%ની એક વાત, એનું જે જે આપણા આયુર્વેદમાં કે જે શું કહેવાય,
આપણા ગ્રંથવેદોમાં કાંઈ પણ વસ્તુનું સોલ્યુશન આપ્યું છે એ બધા આપણે હજી સાયન્ટિફિકલી નથી ખબર, પરંતુ એ બધાનું સોલ્યુશન છે જ હકીકતમાં, બરાબર છે. એવું ઘણી વસ્તુ છે, તમારી આસપાસ તમે જોવો ને તો ઘણી વસ્તુ છે. તમને ખ્યાલ હોય તો તમારા ઘરે પ્રસંગ હોય, કાંઈ એવો પ્રસંગ હોય તો તમે જોજો આસોપાલવના પાંદડાના તોરણ કરતા હશો, કરો કે નહીં? આસોપાલવના પાંદડા હશે એના તોરણ કરતા હોય. તોરણ આપણે બારણે લગાવતા હોય. શું કામ લગાવો છો? કારણ કે આસોપાલવ એક જ એવું વૃક્ષ છે કે જેનું પાંદડું તોડી લેવામાં આવે ને પછી એ પાંદડું 24 કલાક ઓક્સિજન આપે છે. બાકી એક પણ એવું વૃક્ષ નથી કે જેનું પાંદડું તોડી લીધા પછી, એ પાન તોડી લ્યો પછી એની રિએક્શન અટકી જાય ને, તમે એવું જોયું હશે, બરાબર છે. તો એ 24 કલાક ઓક્સિજન આપતું હોય છે. તો એ જે ઓક્સિજન આપે અને તમે બારણે તોરણ લગાવ્યું હોય તો એ અંદર પ્રસંગ હોય એટલે ઘણા ઘરમાં મહેમાનો હોય છે, એટલે શું થાય કે બંધ રૂમ હોય તો ઓક્સિજનની કમી ઉદ્ભવે, તો ઓક્સિજન ઘટે નહીં એટલા માટે આપણે આસોપાલવના પાંદડા લગાવીએ છીએ. ઇન શોર્ટ સાયન્ટિફિક રીઝન છે જ બધાના, પણ જે તે સમયે આપણા દાદા પરદાદાઓ આપણે આ રીઝન સમજાવી ના શક્યા, પરંતુ એની પાસે એને ખ્યાલ તો હતો કે આવું કરાય. આપણે આની વાત કરીએ, કોની વાત કરતા હતા? હા, ફ્રીજમાં કોલસો રાખી દેવાનો હોય, ચારકોલ રાખી દો ને એટલે સ્મેલ જતી રહે. ના રાખતા હોય ને એવી કાંઈ ફ્રીજમાં સ્મેલ આવતી હોય તો રાખી દેજો, હવે સ્મેલ જતી રહેશે. 2 દિવસ રાખી દેશો, સ્મેલ જતી રહેશે. ચલો, તો આજે આપણે 3 ઓલા એક્સપેરિમેન્ટની વાત કરી, 3ની કયા હતા? તો કે ભાઈ આપણે શું કર્યું તો કે પેલા પ્રેશર મેજર કર્યું એટલે ખ્યાલ આવ્યો કે ચારકોલ શું કરે છે, ગેસને એબ્ઝોર્બ કરી લે છે, બરાબર છે. પછી બીજું તો કે મિથિલિન બ્લુ વાળી કરી. ત્રીજી તો કે ચારકોલ, ભાઈ રો સુગર છે આપણે એમાંથી આપણે ક્લીન સુગર જોતી છે, વ્હાઇટ સોલ્યુશન જોતું છે, પ્યોર કલરલેસ. તો એના માટે આપણે શું કરવું પડે છે કે ચારકોલ એડ કરી દઈએ. ચારકોલ તો કે કલર કમ્પાઉન્ડ પાર્ટિકલ્સ આર એબ્ઝોર્બ ઓન ધી સરફેસ ઓફ ધી ચારકોલ, ધેન વી ગેટ ધ ક્લીન સોલ્યુશન. ચલો ડન. પછી બેસ્ટ એક્ઝામ્પલ સિલિકા જેલ. તમે જે કંઈ મોંઘું ઇલેક્ટ્રિક વસ્તુ લ્યો, જેમ કે લેપટોપ છે યા તો સારો એવો કેમેરો લ્યો, તો એક મોબાઈલમાં નથી આપતા. હવે પહેલાં મોબાઈલમાં આપતા હતા, હવે મોબાઈલમાં નથી આપતા. જોયો જ હશે તમે બધાએ. ઇલેક્ટ્રિક વસ્તુ લ્યો, લેપટોપ લ્યો ને તો લેપટોપની બેગ હોય ને, લેપટોપની યા તો લેપટોપ લ્યો એની જોડે તમને સિલિકા જેલ હોય, જે પેક હશે, લેપટોપ પેક હશે એમાં સિલિકા જેલની નાની નાની પડીકીઓ હશે, હવે જેવડા પેકેટ હશે નાના નાના. તો એ સિલિકા જેલનું કામ શું? તો કે એ હવામાંથી ભેજનું શોષણ કરી લે. ચોખ્ખી વસ્તુ, મોઇસ્ચર આર એબ્ઝોર્બ ઓન ધી સિલિકા જેલ સરફેસ. સિલિકા જેલ નાની નાની ગોળીઓ હશે એના સરફેસ ઉપર મોઇસ્ચર એબ્ઝોર્બ થઈ જાય, બરાબર છે. એટલે કે થોડો ઘણો પણ ભેજ હોય તો એ એબ્ઝોર્બ થઈ જાય. એનો મતલબ શું કે ભાઈ ઇલેક્ટ્રિક વસ્તુ છે, જો ભેજ આવશે તો એમાં શોર્ટ સર્કિટ થવાના ચાન્સીસ છે, ભેજને લીધે ડિસ્ટ્રોય થઈ શકે, ડેમેજ થઈ શકે. તો ડેમેજ ના થાય એના માટે સિલિકા જેલ આપે છે, કરેક્ટ. તો આ વાત હતી કોની? એડઝોર્પ્શનની હતી. ખ્યાલ આવી ગયો? એડઝોર્પ્શન ડન. કે એડઝોર્પ્શન જે વસ્તુ છે એ શું છે તો કે સરફેસ ઉપર થનારી ઘટના છે, એને એડઝોર્પ્શન કહેવામાં આવે. ક્લિયર? હવે ટાઇટલ લગાવી દો એબ્ઝોર્પ્શન. ચલો સેકન્ડ ટાઇટલ લગાવો એબ્ઝોર્પ્શન. શું કહેશું? એબ્ઝોર્પ્શન. હું તને ભણાવું છું એબ્ઝોર્પ્શન. આને કહેવામાં આવે છે અપશોષણ. શું કહેવાય ગુજરાતીમાં? અપશોષણ. સમજજે અપશોષણ કોને કહેવાય. હવે વાત કરું, એક બેસ્ટ એક્ઝામ્પલ આપું, પછી ઘરે તમે એવું પ્રેક્ટિકલ ના કરતા હો ભાઈ, એક્સપેરિમેન્ટ નહીં કરવાનો હોવો, નહીંતર પછી ઘરના તમને ધીબી નાખશે. આવું એક્સપેરિમેન્ટ નહીં કરવાનો. ચોખ્ખી વસ્તુ કહું, રૂ હોય, રૂ લઈ લે, કોટન લઈ લે, કોટનનો નાનો એવડો તમે રૂ લઈ લ્યો, એને પાણીમાં ડૂબાડો તો શું કાંઈ કોટન ઉપર જ ખાલી વોટર રહેશે કે કોટનમાં અંદર પ્રસરી જશે? કે ને મને કોટનમાં આખા કોટનમાં વોટર પ્રસરી જાય ને પાણી પ્રસરી જશે, બરાબર છે. ઓનલી એની સરફેસ ઉપર રહેશે નહીં. બીજી વસ્તુ, ચોક હોય, ચોક આપણે જે બ્લેકબોર્ડમાં ચોક યુઝ કરતા હશો, તમે ભણ્યા જ હશો બ્લેકબોર્ડમાં, બરાબર છે. ના ભણ્યા હોય તો તમે બહુ સ્માર્ટ પીપલ કહેવાઓ, સારી સ્કૂલમાં ભણીને આવ્યા હશો તો જ. નહીંતર તો ગામડાની, અમે તો ભાઈ ગામડાની સ્કૂલમાં ઓલું પાટેવા ને એવા ભણ્યા હી, તમે તો બહુ હોશિયાર માણસો. ઇન શોર્ટ, ચોક હોય ને, ચોક હશે, એ ચોકને પાણીમાં તમે ડૂબાડી રાખો, પાણીમાં ડૂબાડો ને તો તમે જોયું હશે કે પાણીની, માની લે કે આટલું આ પાણીની સરફેસ છે, આટલું પાણીમાં ડૂબાડ્યું, બરાબર છે. આ અહીંયા સુધી પાણીમાં ડૂબાડેલી છે ચોક, તો પણ એ આ ભીનું ક્યાં સુધી થશે? તું જોજે, અમુક આવું ટ્રાય કરાય એક્સપેરિમેન્ટ. આ છે ને એમ નહીં, પાણીમાં તું તારી આંગળી ડૂબાડજે તારી આંગળી, તો જેટલી તું પાણીમાં આંગળી ડૂબાડીશ, માની લે કે અહીંથી આ છે આટલું છે, તો આમાં તું જેટલી આંગળી ડૂબાડીશ, હાલ મેં આટલો આંગળી ડૂબાડી દે, 4 આંગળી ડૂબાડી દીધી, તો એટલી જ આંગળીઓ મારી ભીની થાય ને, કે અહીંથી આવી રીતે મેં આમ આંગળી ડૂબાડી છે, અહીંથી જોજે આવી રીતે
અહીંથી મેં આવી રીતે આમ આંગળી ડૂબાડી તો શું કહે આ આખો હાથ ભીનો થઈ જાય? ના જ થાય ને. કેટલું થશે? જેટલું પાણીમાં ડૂબે આપે એટલી આપણી સરફેસ ઉપર વોટર ચોંટી જશે, બરાબર છે? એટલું ભીનું થાય, કાંઈ આખો હાથ ભીનો થશે નહીં. પરંતુ હવે તું લઈ લે ચોક લઈ લે, એને ડૂબાડી દે. ચોકને ડૂબાડીશ તો શું થશે? તો ભાઈ પાણી છે ને થોડું ઉપર આવશે. પાણી ક્યાં આવશે? થોડું ઉપર આવશે. માન લે કે મેં અહીંથી એટલી ડૂબાડી તો અહીંયા સુધી જ ભીનું થવું જોઈએ ને, એટલું જ ભીનું થવું જોઈએ, પણ એનાથી ઉપર આવશે અહીંયા સુધી. અહીંયા મેં પકડ્યું ને ત્યાં સુધી થોડું ભીનું થઈ જશે, કારણ કે એમાં થયું છે એબ્ઝોર્પ્શન. એબ્ઝોર્પ્શનનો મતલબ કે સરફેસ ઉપર તો થશે જ રિએક્શન, પરંતુ એને એ વસ્તુ સરફેસની અંદર ચાલી જશે. જે મોલેક્યુલ સરફેસ ઉપર ચોટે છે એને એ પાણી અંદર જતું રહીએ. માની લે, સમજી લે. એ બેસ્ટ એક્ઝામ્પલ આપું, ઘરે ટ્રાય ના કરતો, નહીતર મારે તો પછી મને નહીં કહેવાનું. પાણીનું ઘરે તમે જે બેડ ઉપર સૂવો છો એ બેડ ઉપર આમ પાણીનો ગ્લાસ તું આમ નાખ તો શું આ માની લે તારો બેડ છે, આ તારો બેડ છે, બરાબર છે? મોટો છે, નાનકડા બાવડાનો નથી. ચાલ, આ બેડ ઉપર આપણે શું કર્યું? પાણીનો ગ્લાસ આમ રેલા કર્યો છે, આમ ઢોળ્યો છે પાણીનો ગ્લાસ ઢોળ તો શું કાંઈ આ બેડ છે તો આ પ્લાસ્ટિકનો ના હોવો જોઈએ, બરાબર? પછી પાછળ ના કહેતો કે સાહેબ પ્લાસ્ટિકનો હોય તો ના જાય. કાંઈ શું આવી રીતે જ પાણી રહેશે સરફેસ ઉપર? આવું થશે? હા કે ના? કે જેને મને આવું થશે કે આવું થશે? પાણી આમ અંદર ઉતરશે કે નહીં ઉતરે? એટલે હા પાડને અંદર ઉતરે જ, કારણ કે ઉપર કોટન છે, કોટનમાંથી પાણી પસાર થઈ શકે. તો ખાલી સરફેસ ઉપર પાણી રહેશે નહીં, સરફેસની અંદર ઉતરી જશે. ઇન શોર્ટ, જે રિએક્શનમાં સરફેસની અંદર જતું રહે છે કોઈ પણ મોલેક્યુલ, સરફેસની અંદર ઉતરી જાય છે, એને એબ્ઝોર્પ્શન કહેવાય. શું કહેવાય? એબ્ઝોર્પ્શન. ઓનલી સરફેસ ઉપર રિએક્શન થતી હોય, ખાલી સરફેસ ઉપર જ ચોંટી રહેતું હોય તો એને શું કહેવામાં આવે છે? એડઝોર્પ્શન. અધિશોષણ. સરફેસની અંદર જતી હોય તો એને એબ્ઝોર્પ્શન કહેવાય. કરેક્ટ? ચલ, તો આ એક્સપેરિમેન્ટ કરાય, ખબર પડી જાય એબ્ઝોર્પ્શન કેવી રીતે થાય, ખ્યાલ આવે? એબ્ઝોર્પ્શન આમ પ્રેક્ટિકલી સમજવું હોય તો નાખો બેડ ઉપર પાણીનો એકાદો ગ્લાસ, પછી તમારા મમ્મીને બોલાવો એટલે ખ્યાલ આવે. ચાલ, તો અહીંયા લખવું હોય તો ડેફિનેશન લખી શકીએ. ઇટ ઇઝ એ phenomena in which molecule cannot retain only at surface, but it pass through the સરફેસ. પૂરેપૂરી સરફેસમાં પાસ થઈ જાય છે, બરાબર છે? આખી સરફેસમાં અંદર ધીમે ધીમે ઉતરી જાય છે. ખ્યાલ આવી જાય? તો ખાલી આ એક એવી એબ્ઝોર્પ્શન છે. એબ્ઝોર્પ્શન એ શું છે? તો કે ભાઈ ખાલી સરફેસ ઉપર પ્રક્રિયા નથી થતી, અંદર ઉતરી જાય છે, એટલે આને શું કહેવામાં આવે છે? એબ્ઝોર્પ્શન, અબ્સોર્પ્શન કહેવામાં આવે છે. કરેક્ટ? સમજાઈ જાય કે નહીં? હા કે ના? હા. ઇટ ઇઝ એ phenomenon in which molecule cannot retain only at the surface but pass through the whole surface. કરેક્ટ? ચાલ, હવે આમાં કાંઈ પ્રોબ્લેમ છે નહીં. બીજી વસ્તુ કહું તને. હવે હું તને બંનેના એક્ઝામ્પલ, આપણે પેલા કોની વાત કરી હતી કે તો એડઝોર્પ્શનની. એડઝોર્પ્શનમાં શું થયું હતું? તો કે કોઈ પણ મેટલ હતી એની સરફેસ ઉપર મોલેક્યુલ એબ્ઝોર્બ થયા હતા ને, એની સરફેસ ઉપર શું થયું હતું? મોલેક્યુલ એબ્ઝોર્બ થયા હતા. હવે હું એબ્ઝોર્પ્શનની વાત કરું. એબ્ઝોર્પ્શનની. તો એમાં સરફેસ ઉપર તો મોલેક્યુલ જશે જ, પરંતુ સરફેસની અંદર પણ મોલેક્યુલ હશે. સરફેસની અંદર પણ શું હશે? મોલેક્યુલ જતા રહ્યા હશે. જાય જ ને. પહેલા અહીંયા સરફેસ ઉપર આવશે, પરંતુ ધીમે ધીમે એ ક્યાં જતા રહેશે? અંદર જતા જ રહેશે. ફટાફટ અંદર જશે, બરાબર છે? અહીંયા આવ્યા, અંદર ગયા, અહીંયા આવશે, અંદર આવશે, સરફેસ ઉપર અંદર જતા રહેશે. ઇન શોર્ટ, હવે હું તને એમ કહું કે અહીંયા મોલેક્યુલનું કોન્સન્ટ્રેશન ક્યાં વધારે છે? એબ્ઝોર્પ્શનમાં સરફેસ ઉપર કોન્સન્ટ્રેશન વધારે હશે કે સરફેસની અંદર? કે ને સરફેસ ઉપર કોન્સન્ટ્રેશન વધારે હશે યા તો સરફેસની અંદર કોન્સન્ટ્રેશન વધારે હશે? તો સ્વાભાવિક છે કોન્સન્ટ્રેશન હાઈ ઇન ધી સરફેસ.
ઇન શોર્ટ આને કહેવામાં આવે બલ્ક. શું કહેવામાં આવે છે? બલ્ક કહેવામાં આવે છે. તો કોન્સન્ટ્રેશન ક્યાં હોય વધારે? તો કે બલ્કમાં. અંદર સરફેસ તો થોડીક જ છે, અંદરની જે વસ્તુ છે એને બલ્ક કહેવાય. શું કહેવાય? વધારે છે, એટલે બલ્ક કહી શકીએ આપણે. તો જ્યાં કોન્સન્ટ્રેશન વધારે છે કઈ જગ્યાએ છે? તો કે બલ્કમાં કોન્સન્ટ્રેશન વધારે છે. તો આ જે એબ્ઝોર્પ્શન છે એને બલ્ક ફિનોમિના પણ કહી શકાય. તો અહીંયા લખી શકો કે ઇટ ઇઝ, અહીંયા અલગ પોઈન્ટ કરીને લખ નાખજે, ઇટ ઓલ્સો કોલ્ડ બલ્ક ફિનોમિના. કયો ફિનોમિના કહેવાય ભૂલકાઓ? બલ્ક ફિનોમિના. ખ્યાલ આવી ગયો? ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ બલ્ક ફિનોમિના. કરેક્ટ? ફાવશે આમાં? હા કે ના? હા, ગુડ. આ એબ્ઝોર્પ્શન શું કામ થાય છે? વાય? શું કામ આવું સરફેસ ઉપર રિએક્શનો થાય છે એની ચર્ચા આપણે હમણાં થોડા સમય પછી કરીએ, પરંતુ પહેલાં આ બધા વર્ડ વિશે તમને માહિતી હોવી જોઈએ. ફાવશે એટલું? હા કે ના? હા, લખી લેજે. હવે વધીએ આપણે આગળ. હવે તને સમજાવું છું. એડઝોર્પ્શન તો ખ્યાલ આવી ગયો. એડઝોર્પ્શન કોને કહેવાય? તો કે ઓનલી સરફેસ ઉપર મોલેક્યુલ ચોંટી જાય એને એડઝોર્પ્શન કહેશું. હવે મારે તને એક નવો વર્ડ શીખવાડવો છે, એડઝોર્બેટ. એને એડઝોર્બેન્ટ. એડઝોર્બેટ એન્ડ એડઝોર્બેન્ટ. એડઝોર્બેટ એન્ડ એડઝોર્બેન્ટ. એડઝોર્બેટ BATE. જોજે હો, અહીંયા ચેન્જ શું છે? અહીંયા જો એટ આવે, એડઝોર્બેટમાં એટ આવે, અને અહીંયા ENT આવે. અહીંયા ખાલી એટ એમ જ લખ ને, ATE નો ચેન્જ છે, અને અહીંયા ENT આવે. એડઝોર્બેટ એન્ડ એન્ટ. એડઝોર્બેન્ટ એન્ડ એડઝોર્બેટ. અધિશોષક અને અધિશોષિત. શું કહેવાય? અધિશોષિત અને અધિશોષક કહેવાય. હવે આ બેમાં આપણે ચેન્જ જોઈ લઈએ. કરેક્ટ? હું તને સમજાવું. હમણાં આપણે એક એક્ઝામ્પલ લીધું હતું, તને ખ્યાલ હોય તો હમણાં એક્ઝામ્પલ લીધું હતું. શું? હાથ અને માટીનું લીધું હતું. બસ એનું જ લેને. હાથ અને માટીનું. હાથ રાખ, ચાલ આમ હાથ હથેળી રાખને રાખી, એના ઉપર તું માટી નાખે છે. હા પાડી દે, નાખી દીધી માટી. ચાલ માટી નાખી, પછી માટીના અમુક પાર્ટિકલ તારી હથેળી ઉપર ચોંટી જાય. હા, ચોંટી જાય છે. ફક્ત સરફેસ ઉપર જ રહે છે નહીં. મોલેક્યુલ ક્યાં રહે છે? ફક્ત સરફેસ ઉપર. હા, જો એ સરફેસ જ ઉપર રહેતા હોય, સરફેસની અંદર નથી જતા, ઓનલી એડઝોર્પ્શન રિએક્શન થાય છે. કઈ છે? અધિશોષિત એડઝોર્પ્શન રિએક્શન થાય છે. તો માટીને શું કહેવું અને હાથની હથેળીને શું કહેવું? એનો મતલબ કે આ જે સરફેસ છે, અહીંયા માટીના મોલેક્યુલ એડઝોર્બ થાય છે. માટીના મોલેક્યુલ શું થયા? એડઝોર્બ થયા. તો આને કહેશું આપણે એડઝોર્બેન્ટ. શું કહેશું? એડઝોર્બેટ. આને કહેવાય એડઝોર્બેટ, અને આને કહેવામાં આવે છે એડઝોર્બેન્ટ. શું કહેશું? એડઝોર્બેન્ટ કહેશું. ખ્યાલ આવી ગયો એટલો? હા કે ના? ચલો, તો આ ખ્યાલ આવી ગયો કે માટી છે, જે માટી છે એને આપણે શું કહેશું? માટીના મોલેક્યુલ આપણી હથેળી ઉપર ચોંટે છે તેને એડઝોર્બેટ કહેશું. અધિશોષિત. શું કહેવાય ગુજરાતીમાં? અધિશોષિત કહેવાય. અને આને કહેવામાં આવે છે અધિશોષક. અધિશોષક. ખ્યાલ આવી ગયો? તો યાદ રાખજે, જે મોલેક્યુલ, શું વાત કરું છું, આ શબ્દ પકડજો દોસ્ત, શબ્દ પકડજે. एक काम करिए हिंदी में, जो भी मोलेक्यूल सरफेस पे एब्जॉर्ब होते हैं, जो भी मोलेक्यूल सरफेस पे एब्जॉर्ब होते हैं उसको हम बोलेंगे एड्सोर्बेट। जो भी मोलेक्यूल सरफेस पे एब्जॉर्ब होते हैं उसको हम बोलेंगे एड्सोर्बेट। और जो मोलेक्यूल सरफेस पे एब्जॉर्ब होते हैं, कोई मोलेक्यूल जो सरफेस पे एब्जॉर्ब होते हैं उस सरफेस को हम बोलेंगे एड्सोर्बेंट। सरफेस को क्या बोलेंगे? एड्सोर्बेंट बोलेंगे। मोलेक्यूल को हम बोलेंगे एड्सोर्बेट। मोलेक्यूल को क्या बोलेंगे? एड्सोर्बेट। इसमें भैया गलती हो सकती है, समझ लेना। मोलेक्यूल को हम बोलेंगे एड्सोर्बेट, सरफेस को हम बोलेंगे एड्सोर्बेंट। सरफेस को क्या बोलेंगे? एड्सोर्बेंट। क्लियर है? क्लियर है ना? चल, तो यहाँ पे दोनों की डेफिनेशन लिखनी है। यदि हमें दोनों की डेफिनेशन लिखनी है तो इसको पहले मैं छोटा कर देता हूँ। चल, बाद में लिख लेना, बाद में इसको लिख लेना। यहाँ पे एड्सोर्बेट
एड्सोर्बेट की यदि हमें डेफिनेशन लिखनी है तो क्या लिख सकते हैं कि द मोलेक्यूल विच कैन गेट एब्जॉर्ब ऑन द सरफेस, दोज मोलेक्यूल आर एड्सोर्बेट। द मोलेक्यूल which can get adsorbed on the surface, those molecule are called adsorbate। सिंपल सी लैंग्वेज में लिख दे। चल तेरी बुक में जो भी लिखा हो तो सिंपल सी लैंग्वेज में लिख दे ताकि अच्छे से पता चल जाए। एड्सोर्बेट, वो मॉलिक्यूल को हम बोलेंगे एड्सोर्बेट। करेक्ट, ठीक है ना। चल आगे बढ़। एड्सोर्बेंट किसे बोलेंगे तो क्या भैया, एड्सोर्बेंट द मोलेक्यूल कैन एब्जॉर्ब on those surface is called adsorbent। वो सरफेस को हम क्या बोलेंगे, एड्सोर्बेंट। एक काम कर, पहले ये दोनों की डेफिनेशन लिख ले। चल दोनों की तू डेफिनेशन लिख ले फटाफट, फिर बाद में हम आगे बढ़ते हैं। और यहाँ पे इसकी चल वीडियो स्टॉप करके डेफिनेशन लिख लेनी है तुझको। मैं इसको यहाँ से चल ठीक है, हाँ चल लिख ले, ये लिख ले फिर, ताकि अच्छे से पता चल जाए। अब ये हाथ और माटी का एग्जांपल याद रखना। हाँ, माटी को हम क्या बोलेंगे, माटी जो पार्टिकल एब्जॉर्ब हुए हैं उसको हम क्या बोलेंगे, एड्सॉर्ब हुए उसको हम बोलेंगे एड्सोर्बेट। और जो हाथ को हम बोलेंगे एड्सोर्बेंट। हाथ को क्या बोलेंगे, एड्सोर्बेंट। माटी को क्या बोलेंगे, एड्सोर्बेट। ठीक वैसे ही चल एक एग्जांपल देता हूँ। तू जो मुझे मैं कहता हूँ कि सिलिका जेल क्या है, सिलिका जेल की सरफेस पे सिलिका जेल प्लस H2 गैस है। सिलिका जेल की सरफेस पे H2 गैस एब्जॉर्ब हुआ है तो किसको क्या बोलना है, किसको क्या बोल सकते हैं, एड्सोर्बेट और एड्सोर्बेंट दोनों में से कौन कौन है वो उसका पता लगा दीजिए तो आपको पता चल जाएगा कि भैया H2 गैसियस मॉलिक्यूल है वो सिलिका जेल की सरफेस पे, इसकी तो सरफेस होगी ना, जिसकी सरफेस है उसको हम बोलेंगे एड्सोर्बेंट। क्या बोलेंगे, एड्सोर्बेंट। और जो मॉलिक्यूल है उसको हम बोलेंगे एड्सोर्बेट। क्या बोलेंगे, एड्सोर्बेट। करेक्ट, ठीक है ना। चल हो गई बात। अब हम बढ़ते हैं आगे। एड्सोर्बेट के बारे में पता चल गया, एड्सोर्बेंट के बारे में पता चल गया। अब टाइटल लगा दे डिसॉर्प्शन। नेक्स्ट टाइटल लगा दे डिसॉर्प्शन। डिसॉर्प्शन किसे कहते हैं, डिसॉर्प्शन ना, जिसको हम कहते हैं अवशोषण। क्या कहते हैं, अवशोषण। गुजराती में बोलते हैं इसको अवशोषण। एक सिंपल सी बात है, तूने माटी लगाई थी ना, हाथ पे माटी लगाई थी, अब तुझे खाना खाना है या कुछ भी खाना नाश्ता करना है, वॉटएवर, पानी पीना है, कुछ भी करना है तो तुझे पहले तेरे हैंड वॉश करने पड़ेंगे, यस और नो। अब तेरी सरफेस के हथेली, ये जो तेरी हथेली है उसकी सरफेस पे माटी लगी हुई है तो उसको तू साफ कर रहा है। कैसे भी ऐसे साफ करेगा या तो वाटर से तू अच्छे से हैंड वॉश करेगा। तू हैंड वॉश करेगा तो तेरा हाथ यानी कि तेरी हथेली की सरफेस मस्त चमकदार क्लीन हो जाएगी ना। तो क्या किया तूने कि भैया हथेली की सरफेस पे जो भी माटी के पार्टिकल्स एब्जॉर्ब हुए थे उसको रिमूव कर दिया ना। वो रिमूव करने की प्रोसेस को हम बोलते हैं डिसॉर्प्शन। क्या बोलते हैं उसको, डिसॉर्प्शन बोलते हैं। करेक्ट। तो जो भी एब्जॉर्ब मॉलिक्यूल है उसको रिमूव करने की प्रोसेस जिसको हम बोलेंगे डिसॉर्प्शन। या तो हम उसको दूसरी बात से बता सकते हैं, एड्सॉर्ब होने की बात क्या है तो कि भैया सरफेस पे एडिशन होना ना, सरफेस से एड्सॉर्ब होना। कोई भी मॉलिक्यूल यदि सरफेस पे चिपक जाता है तो उसको एब्जॉर्ब कहते हैं, एड्सॉर्प्शन कहते हैं। उससे उल्टी बात, टोटली उल्टी बात, कोई भी मॉलिक्यूल यदि सरफेस छोड़कर चला जाता है
सरफेस छोड़कर चला जाता है तो उसको हम क्या बोलते हैं, डिसॉप्शन बोलते हैं। जस्ट समझ ले, इधर कोई भी ये मैंने सरफेस ले ली, वो सरफेस पे मैंने 2 मोलेक्यूल एड्जॉर्ब करवा दिए। चल ये मोलेक्यूल यहाँ पे चक्कर लगा रहे थे, तो अब मैं करवा रहा हूँ इसका एड्जॉर्प्शन। क्या करवा रहा हूँ, एड्जॉर्प्शन। एड्जॉर्प्शन के पता चल जाएगा ना कि ये मोलेक्यूल इसकी सरफेस पे एड्जॉर्ब हो जाएंगे, तो ये हो गया एड्जॉर्प्शन। इसको क्या कहते हैं, सरफेस पे एड्जॉर्प्शन हुआ। अब मैंने कुछ ताकत लगाई, कुछ व्हाटएवर जो भी किया, कैसे भी करके मैंने इसको रिमूव कर दिया, तो इसको हम बोलेंगे डिसॉप्शन। क्या बोलेंगे, डिसॉप्शन। पहले हमने यदि कोई मॉलिक्यूल सरफेस पे एड्जॉर्ब हो रहा है तो उसको एड्जॉर्प्शन बोलते हैं। यदि कोई मॉलिक्यूल सरफेस से गुम हो रहा है, चला जा रहा है, घर छोड़ के भाग रहा है, तो उसको हम बोलेंगे डिसॉप्शन। क्या बोलेंगे, डिसॉप्शन बोलेंगे। करेक्ट। तो ये जो प्रोसेस है डिसॉप्शन, इट इज ए रिवर्सिबल प्रोसेस ऑफ द एड्जॉर्प्शन। इट इज ए रिवर्सिबल प्रोसेस ऑफ द एड्जॉर्प्शन। करेक्ट। तो इसमें यदि हमें डेफिनेशन लिखनी है डिसॉप्शन की, तो हम यहाँ पे लिख सकते हैं। ये डायग्राम ड्रॉ करना अच्छे से समझ में आ जाएगा। चल इसकी मैं डेफिनेशन तुझे लिखवा दूं। क्या लिख सकते हैं इसकी डेफिनेशन, इट इज ए फिनोमिना इन विच एड्जॉर्ब मोलेक्यूल आर रिमूव from the surface, adsorb molecule are removed from the surface is phenomena is called desorption. Simple लिख, is called desorption, इसको क्या कहते हैं, डिसॉर्प्शन कहते हैं। करेक्ट, समझ में आ गया। दूसरा पॉइंट लिखना है तो लिख ले, इट इज ए रिवर्सिबल प्रोसेस। It is a reversible process of the adsorption. It is a reversible process of the adsorption. Adsorption से टोटली विपरीत बात है। करेक्ट। चल इसमें कुछ दिक्कत वाली बात है नहीं, है ना? गुड। अब डिसॉप्शन करवाएंगे कैसे, तो कि डिसॉप्शन अकर at increasing temperature or decreasing pressure, वो ये लास्ट वाला पॉइंट है ना, वो आपको बाद में मैं क्लियर करवाऊंगा। क्या, क्योंकि हम उसकी जब मैकेनिज्म पढ़ेंगे ना एड्जॉर्प्शन की, उसमें अच्छे से समझ में आएगा। क्लियर? इसलिए अभी के लिए लिख लो सिर्फ इतना, डिसॉप्शन अकर एट इंक्रीजिंग टेम्परेचर या तो डिक्रीजिंग प्रेशर डिक्रीज करने से डिसॉप्शन हो जाएगा, या तो टेम्परेचर इंक्रीज करोगे फिर भी डिसॉप्शन हो जाएगा। करेक्ट। चल तो ये डिसॉप्शन की बात समझ में आ गई। पहले हमने क्या करवाया, एड्जॉर्प्शन करवाया, फिर हमने क्या करवाया, डिसॉप्शन। पहले मॉलिक्यूल को पकड़ के सरफेस पे बिठाया, फिर मॉलिक्यूल को सरफेस पे उठा के घर भेज दिया, उसको हम बोलते हैं डिसॉप्शन। करेक्ट। अब लास्ट वाला एक जो पॉइंट है उसको समझ ले, बाद में देखते हैं। सॉर्प्शन, लास्ट वाला पॉइंट है सॉर्प्शन यानी कि शोषण। कुछ ऐसी रिएक्शन होगी जिसमें एड्जॉर्प्शन भी साथ में होगा, एब्जॉर्प्शन भी साथ में होगा। एड्जॉर्प्शन और एब्जॉर्प्शन बोथ आर रिएक्शन आर प्रोसीड, यानी कि समझ ले मैं क्या कह रहा हूँ। पहले एड्जॉर्प्शन होगा, यानी कि पहले कोई भी सरफेस है उस पर मॉलिक्यूल एब्जॉर्ब होगा। क्या होगा, पहले मॉलिक्यूल एब्जॉर्ब होगा। चल एक काम करता हूँ, ये पहले मैंने क्या ले लिया, समझ लेना, अच्छे से समझ लेना। कोई भी यहाँ पे कोई भी एटम मॉलिक्यूल चक्कर लगा रहा है, ये हमारी सरफेस है। मॉलिक्यूल यदि इसकी सरफेस पे एड्जॉर्ब होता है तो उसको हम बोलते हैं एड्जॉर्प्शन। क्या कहते हैं, एड्जॉर्प्शन। सिर्फ सरफेस पे रहता है तो। लेकिन ये सॉर्प्शन एक ऐसी रिएक्शन है जिसमें मॉलिक्यूल पहले एड्जॉर्ब होगा। ये क्या हुआ, पहले एड्जॉर्ब,
एड्जॉर्प्शन हुआ। लेकिन कुछ ही समय के बाद यानी कि 3 to 4 या तो एक काम कर लिख 1 to 10 सेकेंड, 1 to 10 सेकेंड के भीतर ये मॉलिक्यूल पहले क्या हुआ देख, तुझे अच्छे से पता लगा सकता है, तू देख सकता है थोड़ी कुछ ऐसी रिएक्शन है जिसको तू क्या रियलाइज देख सकता है। जी मैं अभी एग्जांपल देता हूँ। पहले मॉलिक्यूल सरफेस पे एड्सॉर्ब हुआ, बाद में स्लोली यही मॉलिक्यूल सरफेस के अंदर जाने लगा, बाद में स्लोली यही मॉलिक्यूल सरफेस के अंदर जाने लगा। तो ये तो एब्जॉर्प्शन हो गया। क्या हो गया? एब्जॉर्प्शन। यहाँ पे बी आया, यहाँ पे डी आया। एड्सॉर्प्शन और बी और डी में तो फिर चेंज है, डी एड्सॉर्प्शन हुआ, बी एब्जॉर्प्शन हुआ। यानी कि मैं बता रहा हूं कि कुछ ऐसी रिएक्शंस है जिसमें पहले एड्सॉर्प्शन हुआ, बाद में एब्जॉर्प्शन हो गया। तो ये रिएक्शन को ओवरऑल हम बोलते हैं सोर्प्शन। ये रिएक्शन को हम क्या बोलते हैं? सोर्प्शन बोलते हैं। करेक्ट। उसका बेस्ट एग्जांपल देता हूँ, समझ लेना। जो ये तेरे पास कोई वाइट पेज है ना, जो तू लिख रहा है, नोटबुक का पेजेस है, उसमें एक आराम से देख, टोटली फुल्ली कंसंट्रेशन के साथ तुझे ये एक्सपेरिमेंट करना है, अच्छे से पता चल जाएगा। करना है ये करना, उसमें कुछ नहीं है। ये होम घर पे भी कर सकता है प्रैक्टिकल, सोर्प्शन को डिटेल में समझ सकता है माइंड लगा के। उस पे क्या है, तुझे सामने रखना है तेरी नोट्स को, उस पे आराम से सिर्फ एक ड्रॉप वाटर रख दे, सिर्फ एक ड्रॉप वाटर रख दे। तो देखना कुछ समय के लिए तेरे जो वाटर का ड्रॉप है ना, वो उसकी सरफेस पे एज इट इज रहेगा। ए भाई गुजराती में कहूँ समझो, आ जे वोटर है ने, वोटर पानी, ई पानीनु जे टीपू है ने, ए तमारा पेज ऊपर एज इट इज रहेशे, एटले के ચોટેલું रहेशे। परंतु 5 या तो 10 सेकंडनी अंदर ए पानीनु टीपू धीमे धीमे रेलाशे। शुं कहेवा मांगू समझजे। आ तारा आ जे नोटबुक है ने, आ नोटबुक एना ऊपर ते पानीनु ड्रॉप मूकी दीधुं। आ पानीनु ड्रॉप, तो आ पानीनु ड्रॉप 5 વધીને 10 સેકન્ડ સુધી, વધીને 15 સેકન્ડ સુધી સારું પેજ હોય, આમ પ્લાસ્ટિકની નહીં, પેજની જ વાત કરું છું, ચોપડાનું જે તમે બુક્સ લખો છો એનું પેજ, એના પેજ ઉપર એક ડ્રોપ મૂકી દીધું ત્યાં 5 થી 10 સેકન્ડ સુધી એ ડ્રોપ ત્યાં ને ત્યાં રહેશે। પછી ડ્રોપ, જો હું વ્હાઇટ પેજની વાત કરું, બ્લેક પેજમાં ફટાફટ રેલાઈ જાય, ફટાફટ તને ખ્યાલ હશે, બ્લેક પેજમાં તૂટી પાણી નાખીશ ને તો એ ધીમે ધીમે રેલાઈને ધબ્બું કરી દેશે। ઇન શોર્ટ 5 થી 10 સેકન્ડની વાત કરું તો આ જે ડ્રોપ છે ને એ ધીમે ધીમે આમ રેલાતું જશે ને અવળું બનાવી જશે। આમ આ પેજ થોડું ભીનું થઈ જશે ને અવળું ધબ્બું થઈ જશે, પેજ ઉપર ધબ્બું થઈ જાય। તો પહેલાં શું થયું, 5 થી 10 સેકન્ડ સુધી એ જે પાણીનું ડ્રોપ હતું તે પેજની સપાટી ઉપર, પેજની સરફેસ ઉપર ખાલી એબ્ઝોર્બ થયું। શું થયું? અધિશોષિત થયું, એબ્ઝોર્પ્શન થયું। પછી ધીમે ધીમે એનું શું થતું ગયું? એબ્ઝોર્પ્શન। એ પછી સરફેસ ઉપરથી રેલાતું ગયું, એટલે કે પેજમાં અંદર ઉતરી ગયું પાણી પેજની અંદર ઉતરી ગયું। બરાબર છે? તો આને શું કહેવામાં આવે છે? આ આખી ઘટનાને સોર્પ્શન કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? આખી ઘટનાને સોર્પ્શન કહેવામાં આવે છે। ખ્યાલ આવે છે? 100 વાતની એક વાત, આ બેસ્ટ એક્ઝામ્પલ છે એનું। તું ઘરે પ્રેક્ટિકલ કરજે, વ્હાઇટ પેજ લેજે એટલે બહુ મસ્ત દેખાય। સારું ક્વોલિટીવાળું પેજ હોય ને એના ઉપર એક ડ્રોપ પાણીનું મૂકીશ ને એટલે પહેલાં તો એના ઉપર અધિશોષિત થશે, એબ્ઝોર્પ્શન થશે, ધીમે એ રેલાતું જશે। 5 થી 10 સેકન્ડ લાગશે રેલાશે ને પછી એ મોટું થઈ જશે। ઇન શોર્ટ પછી એનું સરફેસ ઉપર અંદર ઉતરી જશે ને પાણી ક્યાં જશે? પેજની અંદર ઉતરી જશે, એટલે એને એબ્ઝોર્પ્શન કહેવાય। બરાબર છે? તો બંને રિએક્શન સાથે થઈ, પહેલાં એબ્ઝોર્પ્શન થયું અને ધીમે એબ્ઝોર્પ્શન થઈ ગયું। તો એબ્ઝોર્પ્શનમાંથી એબ્ઝોર્પ્શન થઈ જાય છે એને કહેવામાં આવે છે સોર્પ્શન। શું કહેવામાં આવે છે? સોર્પ્શન કહેવામાં આવે છે। બરાબર છે? તો પહેલાં આપણે આ સોર્પ્શન, આ એક કામ કરજે, આ લખી નાખ। સોર્પ્શન કોને કહેવાય? તો કે ભાઈ અહીંયા આપણે લખવું હોય તો લખાય, ઇન મેની રિએક્શન ઇનિશિયલી molecule adsorb on the surface but few seconds after
फ्यू टाइम, आफ्टर फ्यू टाइम लिखो, क्योंकि कुछ रिएक्शन ऐसी होगी ना दोस्त कि उसमें मिनट भी ले सकती है, तो कुछ रिएक्शन सेकंड्स में होगी, कुछ रिएक्शन मिनट्स में होगी। तो आफ्टर फ्यू टाइम एड्सॉर्बेट molecule can pass through the surface, pass through the surface and pass through the surface and this pass through the surface. So this phenomena called sorption. This phenomena called sorption. करेक्ट। चल, और दूसरी बात बता दूं, इसमें डिस्टिंग्विश करना थोड़ा डिफिकल्ट हो जाएगा कि एड्सॉर्प्शन है और एब्जॉर्प्शन है, उसमें डिस्टिंग्विश दोनों को अलग करना थोड़ा डिफिकल्ट हो जाएगा। ऐसी रिएक्शन को हम सॉर्प्शन बोल देते हैं। ખ્યાલ આવે? એમ નહીં, હું તમને એમ કહું કે પાણીનું ડ્રોપ તમે પેજ ઉપર મૂકો, ચલો મૂકી દીધું, પછી આમ તમારી એ વાત કરતા હતા થોડોક સમય પહેલાં, તમે ડ્રોપ મૂક્યું ને પાણીનું, એટલે તમે જોઈને કહી દીધું કે સાહેબ આ તો એડઝોર્પ્શન છે, ખાલી સરફેસ ઉપર રહ્યું, પછી તમારી એ વાત કરતા હતા એટલામાં તો થોડી વારમાં રેલાઈ ગયું, સપાટીમાં અંદર પ્રસરી ગયું, તો લે પછી પાછું જોયું, લે આ તો ઘણી વારું છે। ઇન શોર્ટ 100 વાતની એક વાત કે તમને ડિફરન્શિએટ ના કરી શકો કે આ એડઝોર્પ્શન છે કે એબ્ઝોર્પ્શન છે, કારણ કે બંને પ્રોસિજર સાથે થાય છે, એવી રિએક્શનને આપણે કહીશું સોર્પ્શન। ક્લિયર? ચલો, તો એક કામ કરો, આજે અહીં સુધી રાખો, નેક્સ્ટ લેક્ચરમાં આની ક્રિયાવિધિ ભણશું, તો આ બધા જ વર્ડ છે ને એક વખત શાંતિથી ફરીવાર રિવાઇઝ કરી લેજો, ડેફિનેશન રીડ કરી લેજો। નેક્સ્ટ લેક્ચરમાં આની મિકેનિઝમ અને અધિશોષણ એટલે એડઝોર્પ્શનની ડિટેલ સ્ટડી કરવાનું છે આપણે। મળીએ નેક્સ્ટ લેક્ચરમાં, ચલો, બેસ્ટ સ્ટડી।